હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે વિભાગ ડી પેપર નંબર 2 ગાલા એસાઇનમેન્ટ અને એના સોલ્યુશન સાથે મળી રહ્યા છે. મિત્રો, વિભાગ ડી આપણો 20 માર્ક્સનો છે, જેની અંદર 4 માર્ક્સના એક દાખલા એવા કુલ તમારે 8 માંથી 5 દાખલા ગણવાના છે. એટલે આ વખતની બોર્ડની એક્ઝામની અંદર આપણને ઓપ્શન મળી રહેશે, કારણ કે 8 એક્ઝામ્પલ પૂછાવાના છે અને એમાંથી તમારે 5 દાખલા ગણવાના છે. અને આ 20 માર્ક્સ તમે ઈઝીલી મેળવી શકો. કેવી રીતે? તો એની અંદર વિભાગ ડી માં તમારે ચેપ્ટર 11 માં કુલ 6 રચનાઓ છે અને વિભાગ ડી માં તમારે 2 રચનાઓ ફરજિયાત પૂછાશે. એટલે 4 ને 4 કેટલા થયા? 8. બીજું કે આંકડા શાસ્ત્રમાંથી 2 દાખલા પૂછાશે, બરોબર? એટલે કુલ કેટલા થયા? બીજા 8 એટલે 16 થયા, બરોબર? 4 દાખલા થઈ ગયા, 2 રચના, 2 આંકડા શાસ્ત્રના દાખલા, એટલે 4 ગુણ્યા 4 એટલે 16 માર્ક્સ થઈ ગયા. અને એક પ્રમેય પૂછાશે. આમ તો 2 પ્રમેય પણ પૂછી શકાય, પરંતુ એક પ્રમેય તો ફરજિયાત પૂછાવાનો છે. 6.8 અને 6.6 અને આ તો પ્રમેય આપણે તૈયાર પણ કરવાના છે. એટલે આ વખતના પેપરમાં તો તમે વિભાગ ડી માં 20 માંથી 20 માર્ક્સ ઈઝીલી લાવી શકો, એકદમ ઓછી મહેનતે. જો પ્રમેય તો 2 જ તૈયાર કરવાના છે આખી ટેક્સ્ટ બુક માંથી, બરોબર? એટલે એ 4 માર્ક્સ તો તમારા ક્યાંય જવાના નથી. બીજું, આંકડા શાસ્ત્રમાં મોટા ભાગના જે હાર્ડ દાખલાઓ છે એ પૂછાવાના નથી. જે ઈઝી એક્ઝામ્પલ છે એ પૂછાવાના છે અને 2 દાખલા છે. અને બીજું, રચનાઓ બધી જે છે, જે હાર્ડ છે એ બધી નીકળી ગઈ છે અને ઈઝી પૂછાવાની છે એ 2 રચનાઓ, બરોબર? એટલે આપણે ફક્ત 2 જો ચેપ્ટર કરી નાખીએ અને 2 પ્રમેય કરી નાખીએ તો 20 માર્ક્સ તો તમારા ક્યાંય ગયા નથી, બરોબર? કયા કયા 2 ચેપ્ટર કરશો? એક તો રચના અને બીજું આંકડા શાસ્ત્ર, બરોબર? તો હવે આપણે જોઈએ વિભાગ ડી માં પેપર નંબર 2 ગાલા એસાઇનમેન્ટ ની અંદર 46મા નંબરનો જે દાખલો છે. હવે આ 46મા નંબરના દાખલામાં તમારે રચના પૂછાયેલી છે અને એ રચના તમારી સ્વાધ્યાય 11.1 ની દાખલા નંબર 1 એટલે કે પહેલી રચના છે. હવે એ રચના ઓલરેડી આપણે ગયા પેપરમાં પણ પૂછાઈ હતી, પેપર 1 માં, અને સાથે સાથે આપણી YouTube ચેનલમાં પણ આ રચના અપલોડ કરેલી છે આ ચેપ્ટરમાં. એટલે તમે પ્લેલિસ્ટ ની અંદર ચેપ્ટર 11 માં જશો તો ત્યાં તમને આ રચના એકદમ સરળ રીતથી સમજાવેલી મળશે. એટલે હું ફરીથી તમને ગણાવતો નથી, એટલે આ રચના તમે જોઈ લેજો, કારણ કે ઓલરેડી ગણાયેલી છે. બીજું, 47મા નંબરમાં પણ આપણે રચના પૂછાઈ છે, સ્વાધ્યાય 11.2 અને એની બીજા નંબરની રચના છે. અને આ રચના પણ ઓલરેડી મેં એની વિડિયો બનાવી અને અપલોડ કરેલો છે. પ્લેલિસ્ટમાં જઈને તમે સરળતાથી જોઈ શકશો, બરોબર? બંને રચનાઓ એકદમ ઈઝી છે, બરોબર? અને તમને આવડી પણ જશે. હવે આપણે જોઈએ 48મા નંબરમાં. તો જુઓ, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે જુઓ, જમીન કીધું છે એટલે આપણે પહેલા અહીંયા આ રીતે જમીન દોરી દઈએ. આ જમીન અને અહીંયા એક ટાવર કીધો છે. તો આ શિરોલંબ સ્થિતિમાં એક ટાવર છે, બરોબર? એટલે અહીંયા હંમેશા જમીન સાથે શું બનાવે? કાટખૂણો બનાવે. ઓકે? અને કાટખૂણાનું માપ હંમેશા કેવું હોય? 90. પછી શું કહે છે? પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણ. એટલે કે આ ટાવર છે, બરોબર? આપણે અહીંયા લખી કાઢીએ ટાવર. અહીંયા ટાવર લઈ લઈએ AB.
હવે આ ટાવર AB નો આ જે પાયો છે, પાયાથી દૂર એક બિંદુ છે અને એ આપણે લઈ લઈએ C, અને ત્યાં ઉત્સેદ કોણનું માપ આપણને 60 અંશ આપ્યું છે, એટલે આ ઉત્સેદ કોણ દોરી દઈએ અને આ માપ તમને આપેલું છે 60 અંશ, એટલે કે થીટા આપ્યો છે. પછી આપણે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ. એટલે કે આ ટાવરની ઊંચાઈ આપણે કઈ શોધવાની છે? AB શોધવાની છે. શું શોધવાની છે? AB. હવે અહીંયા જુઓ, આ એક્ઝામ્પલ એકદમ ઈઝી છે મિત્રો, અને 4 માર્ક્સ માં પૂછી કાઢ્યો છે, અને આવા એક્ઝામ્પલ જો બોર્ડમાં પૂછાય તો તમારે મજા પડી જવાની. અને હું તો એવું માનું છું કે દરેક એક્ઝામ્પલ આવા સરળ જ પૂછાય તો તમારે 80 માંથી 80 માર્ક્સ આવી જાય. જુઓ, આપણે અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા પહેલા તમારે લખવું પડે કે AB બરાબર ટાવરની ઊંચાઈ, બરોબર, એ તમારે શોધવાની છે. BC બરાબર શું થાય? તો ટાવર થી બિંદુ C વચ્ચેનું અંતર. C વચ્ચેનું અંતર બરાબર, અને એ આપણને આપેલું છે રકમમાં, પાયાથી 15 મીટર દૂર, એટલે આ માપ તમને આપેલું છે ઓલરેડી. કેટલું આપ્યું છે? 15 મીટર. બરોબર. બીજું, આ ઉપરાંત તમને ખૂણો ABC, એમાં B 90 આપેલો છે, એટલે આપણે અહીંયા લખી કાઢીએ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90, અને બીજું શું આપણને આપેલું છે? તો જુઓ, ખૂણો ACB, અને એનું માપ આપણને આપેલું છે 60 અંશ. તો માપ ખૂણો ACB બરાબર 60 અંશ. ઓકે, કારણ કે આપણે 4 માર્ક્સ નું એક્ઝામ્પલ ગણીએ છીએ, અને આમ જોવા જઈએ તો આ 2 માર્ક્સ નું એક્ઝામ્પલ છે. બરોબર. હવે 4 માર્ક્સ લેવા હોય તો આવું લખવું જ પડશે, થોડો દાખલો આપણો મોટો દેખાય, અને આ મેથડ પણ છે આપણી. હવે જુઓ, આ થીટા કહેવાય. હવે થીટાની આ કઈ બાજુ કહેવાય? સામેની. જ્યારે આ BC કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય. ઓકે, હવે સામેની બાજુ અને પાસેની બાજુ આવે એવું સૂત્ર કયું? કોનું સૂત્ર? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે તો tan થીટા નું આવે. તો આપણે અહીંયા લખી કાઢીએ tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, માટે tan થીટા, થીટાની કિંમત કેટલી આપેલી છે? 60. તો 60 બરાબર, ચલો સામેની બાજુ કેટલા છે? AB, અને એ શોધવાના છે, આપણને આપેલા નથી. અને પાસેની બાજુ આપણને આપી છે, કેટલી આપી છે? 15. હવે જુઓ, tan 60, હવે કોઠામાં તમને આવડવું જોઈએ એની કિંમત. tan 60 એટલે કેટલા થાય? તો √3 થાય, વર્ગમૂળમાં 3 બરાબર AB છેદમાં 15. ઓકે, હવે જુઓ, આ 15 શેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં જાય, તો માટે શું થશે? AB બરાબર 15 વર્ગમૂળમાં 3, અને આ AB એ શું હતું આપણું? અહીંયા ટાવરની ઊંચાઈ હતી, અને માગ્યું શું છે? ટાવરની ઊંચાઈ. તો આ તમારો જવાબ આવી ગયો. છે ને એકદમ ઈઝી. એટલે આવા જ એક્ઝામ્પલ જો બોર્ડમાં પૂછાઈ જાય તો તમારે મલાઈ થઈ જશે. હવે જુઓ, ઘણીવાર એવું બને છે, આ દાખલો આપણો પૂરો થયો, પણ હજી કદાચ જો તમને એમ કીધું હોય વર્ગમૂળમાં 3 બરાબર 1.73 આ રીતે આપેલું હોય, આ રીતે ઘણા એક્ઝામ્પલમાં આપેલું હોય છે, તો જો આ રીતે આપેલું હોય તો શું કરવાનું? તો આટલો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. પણ જો આ રીતે પરીક્ષામાં આપેલું હોય તો AB બરાબર 15 ગુણ્યા
વર્ગમૂળમાં 3 ની કિંમત મૂકવાની એટલે કે 1.73 એટલે 173 છેદમાં કેટલા થાય 100 માટે AB બરાબર 173 ગુણ્યા કેટલા કરવાના 15 0 3 7 1 5 3 15 નો પાંચડો બધી પડી 1 5 7 35 ને 36 નો છગડો બધી પડી 3 5 1 5 ને 3 8 9 8 ને 7 15 1 ને 1 2 તો કેટલા આવે 2595 અને છેદમાં કેટલા આવે 100 તો બરાબર હવે બે મીંડા છે એટલે બે રકમ પછી પોઈન્ટ કાપવા પડે એટલે આપણો જવાબ કેટલો કહેવાય 25.95 અને એકમ કયો લખીશું અહીંયા ઊંચાઈ શેમાં આપેલી છે મીટરમાં ઓકે એટલે આ રીતે પણ તમે ગણી શકો બરોબર આવડશે મિત્રો તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એ છે 49 નંબરનો એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 સેમી છે જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 1628 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો હવે આ એક્ઝામ્પલ આપણો ટેક્સ્ટ બુક્સ નો નથી ન તો ઉદાહરણમાં આપેલો છે ન તો ટેક્સ્ટ બુકમાં આપેલો છે આ બહારનો એક્ઝામ્પલ પૂછાયેલો છે એટલે તમે આ એક્ઝામ્પલમાં બરોબર ધ્યાન આપજો કારણ કે બોર્ડમાં આવા જ એક્ઝામ્પલ પૂછાશે બરોબર તો હવે અહીંયા જુઓ રકમ બરોબર સમજવી પડશે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 છે તો આપણે અહીંયા લખીએ કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો બરાબર ઊંચાઈનો સરવાળો કેટલો છે અહીંયા આપણને કીધો છે 37 છે 37 સેમી છે એટલે એનો મતલબ શું થાય ત્રિજ્યા એટલે r વત્તા સરવાળો એટલે વત્તા અને ઊંચાઈ આ બંનેનો સરવાળો બરાબર કેટલો આપ્યો છે આપણને 37 સેમી આ રીતે આપણને કીધું છે બરોબર હવે શું કહે છે જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે હવે ક્ષેત્રફળ આપેલું છે ન તો ઊંચાઈ આપેલી છે ન તો ત્રિજ્યા આપેલી છે એટલે આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને ત્રિજ્યા અને ઊંચાઈ શોધવી પડે અને પછી તમે છેલ્લે એનું ઘનફળ શોધી શકો બરોબર તો જુઓ અહીંયા તો નળાકારની અહીંયા શું આપ્યું છે જુઓ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા લખીએ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર હવે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે 2 પાઈ r કૌંસમાં h પ્લસ r માટે ક્ષેત્રફળ કેટલું છે 1628 બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા r આપેલી છે પણ આપણને આ ત્રિજ્યાનું તો માપ આપણી પાસે નથી ગુણ્યા હવે જોજો બરોબર સમજી લો આ h પ્લસ r એટલે કે ત્રિજ્યા વત્તા ઊંચાઈ અને એનો સરવાળો કેટલો આપેલો છે જો અહીંયા આપેલો છે 37 એટલે આની જગ્યાએ તમે કેટલા લખવાના 37 સમજણ પડી એટલે કે h પ્લસ r આપેલા છે h પ્લસ r નો સરવાળો કેટલો આપ્યો છે 37 એટલે આની જગ્યાએ આપણે 37 હવે શું કરીશું આ ભાગાકારમાં આ બાજુ લઈ લો તો 1628 ગુણ્યા 7 હવે 1 2 અને આ 3 બંને સમાન છે ગુણાકારમાં બરાબરની આ બાજુ લાવીએ તો ભાગાકારમાં જતા રહે એટલે ભાગાકારમાં આપણે કેટલા લખીશું 2 ગુણ્યા 22 ગુણ્યા 37 અને બરાબર ત્રિજ્યા m ની m
હવે આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ 2 એ છેદ ઉડાડીએ તો 2 8 16 બરોબર. 2 એકા 2 અને 2 4 8. હવે 37 ગુણ્યા 4 કરીએ તો જુઓ 2 કરીએ તો 2 7 14 નો ચોગડો વધી પડી 1 ના થાય. હવે જો અહીંયા 7 4 28 થશે એટલે 2 વડે ભાગ ચલાવીએ 2 11 દુ 22 બરોબર. અને આને 2 વડે ભાગીએ તો 2 4 8 0 અને 2 7 14. ઓકે. હવે જોજો બરોબર 11 એ આને ભાગો 407 ને 11 વડે ભાગીએ તો જુઓ ભાગ ચાલશે 11 3 33 બરોબર. 10 માંથી 3 જાય તો 7 11 7 77 એટલે ભાગ ચાલશે ને તો 11 એ ભાગ ચલાવો અહીંયા તો કેટલા આવે 37 અને આ 37 ઉડી જાય. ઓકે. તો માટે ત્રિજ્યા r બરાબર તમારો જવાબ આવ્યો 7 અને સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. હવે જુઓ તમને અહીંયા શું આપેલું છે r h બરાબર કેટલા હતા 37 એટલે કે ત્રિજ્યા વત્તા ઊંચાઈ બરાબર 37. તો એમાં તમે ત્રિજ્યાની કિંમત મૂકો 7 વત્તા h બરાબર 37. હવે 7 ને પેલી બાજુ લઈ જાઓ તો h બરાબર 37 માઈનસ 7 માટે h ઊંચાઈ બરાબર કેટલી આવે 30. આટલા શું આવ્યા કહેવાય સેમી માં બધું આપેલું છે એટલે સેમી. હવે બરોબર સમજો. જો આપણી પાસે ઊંચાઈ પણ આવી ગઈ અને ત્રિજ્યા પણ આવી ગઈ ઓલરેડી. હવે આપણને એનું ઘનફળ કોનું નળાકારનું ઘનફળ શોધવાનું કીધું છે એટલે હવે આપણે ઘનફળ શોધી શકીએ. તો આપણે અહીંયા લખીશું જોજો બરોબર કે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું લખીશું પાઈ r સ્ક્વેર h માટે બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r ત્રિજ્યા છે 7 એટલે વર્ગ આપેલો છે એટલે 7 ગુણ્યા 7 અને છેદમાં 1 ગુણ્યા h આપણી પાસે 30 છે તો 7 7 ઉડી ગયા. 22 ગુણ્યા 7 કરો બરોબર અથવા 22 ગુણ્યા આ બેનો ગુણાકાર કરી દો તો 7 3 21 અને આ 0 એટલે કેટલા થાય 210. હવે 22 ગુણ્યા 21 કરો તો જુઓ બે રકમનું 0 બબેદુ 4 બબેદુ 4 2 એકા 2 2 એકા 2 2 6 અને 4 કેટલા આવ્યા 462. કેટલા આવ્યા મિત્રો 462 અને પાછળ આ 0 મૂકવું પડશે હજી બાકી છે એટલે 4620 અને ઘનફળ છે એટલે એકમ કયો લખાય સેમી ઘન. આમ ઈઝી હતો દાખલો આપણો. બહારનો દાખલો પૂછાયેલો છે પણ અહીંયા જો તમે આ જો ન સમજી શક્યા હોત તો તમે દાખલો ગણી ન શકતા હો. બરોબર થોડો હાર્ડ લાગે પણ હવે તમને સમજાઈ ગયો એટલે હવે વાંધો આવશે નહીં. એટલે ખાસ તમે બે વાર જોજો આ એક્ઝામ્પલ અને પછી જાતે પ્રેક્ટિસ કરજો. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ સમ જોઈએ મિત્રો 50મા નંબરનો. હવે જો અહીંયા 50મા નંબરમાં પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખી તેને સાબિત કરો. આ એક પ્રમેય છે મિત્રો અને તમે જાણો છો કે પ્રમેય 6.6 અને 6.8 એના વિડિયો મેં બનાવી ઓલરેડી આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. પ્લેલિસ્ટમાં તમે પ્રમેય વિભાગમાં જઈ અને તમે આ પ્રમેય સરળતાથી જોઈ શકશો અને સાથે સાથે એકદમ ઈઝી અને તમને આવડી જાય એ રીતે અંદર વિડિયો બનાવેલા છે એટલે તમે જોઈ લેજો. જોવાનું ચૂકતા નહીં અને તૈયાર પણ કરી નાખજો. બરોબર એટલે હું આ પ્રમેય તમને કરાવતો નથી કારણ કે વારંવાર રિપીટ થઈ રહ્યો છે એટલા માટે.
હવે આપણે નેક્સ્ટ સમ જોવા જઈએ 51મા નંબરમાં. હવે જુઓ મિત્રો, પાછું વિભાગ ડી માં બે પ્રમેય ફરજિયાત પૂછાય એવું નથી. ઘણીવાર આ પેપરમાં જેમ પૂછાયું એ જ રીતે ઘણીવાર જો પેપર તમારું અલગ એટલે કે થોડુંક બદલાય તો એક પ્રમેય અને એ જ ચેપ્ટરનો પાછો બીજો એક્ઝામ્પલ મિત્રો પૂછાશે. એટલે બે પ્રમેય પૂછાય એવું નથી, એટલે આપણે જોડે જોડે એક્ઝામ્પલ પણ તૈયાર કરવાના છે. બરોબર? હવે જો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યો છે, ગભરાઈ ના જતા, કોઠો આપ્યો છે એટલે બહુ જ ઈઝી હું તમને શીખવાડી દઈશ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો નીચેના કોષ્ટકમાં પ્રશ્નાર્થ કરેલ માહિતી આપો. અહીંયા આપણને બે ત્રિકોણ આપેલા છે એટલે આપણે પહેલા ત્રિકોણ દોરવા પડશે. બંને સમરૂપ ત્રિકોણ છે એટલે કે ત્રિકોણ A B અને આ C. એ જ રીતે આપણે બીજો ત્રિકોણ લઈ લઈએ અને એ ત્રિકોણ છે PQR. તો આ P Q અને R. ઓકે, એટલે આનો મીનિંગ શું થશે? જુઓ, AB છે તો એને સમરૂપ PQ ગણાય, BC ને સમરૂપ QR, AC ને સમરૂપ PR થશે. બરોબર? ખ્યાલ આવી ગયો ને? હવે અહીંયા જુઓ, પહેલા દાખલામાં બે દાખલા આપેલા છે. એમાં પહેલો દાખલો જોઈએ તો AB બરાબર 4 સેમી, અહીંયા 4 આપ્યા છે. BC આપણે શોધવાનો છે. પછી CA બરાબર 9 સેમી. ઓકે, PQ બરાબર 2.4 સેમી એટલે આ PQ બરાબર 2.4, QR બરાબર 3.6 સેમી અને PR RP આપણે શોધવાના છે. બરોબર? પહેલા દાખલામાં આ રીતે છે. તો આપણે પહેલા શરૂઆત કરીએ. જુઓ, આમાં શું લખવાનું કે ત્રિકોણ ABC આજે આપેલું છે પહેલા લખીએ, સમરૂપ ત્રિકોણ PQR છે. બરોબર? તો કોઈ પણ બે બાજુઓ લઈશું આપણે. જુઓ કે AB upon આ AB upon શું થાય? PQ, કારણ કે બંને બાજુના માપ આપ્યા છે. એક એ લેવાનું. બરાબર? આપણે શોધવાનું શું છે? BC. તો BC upon QR લઈએ. તો BC upon QR અને આ જે છે એ આપણે નેક્સ્ટ પછી લઈએ. બરોબર? પહેલા આપણે BC શોધી કાઢીએ. તો શું કરવાનું જો અહીંયા બરોબર ધ્યાનથી, AB બરાબર કિંમતો મૂકો 4, PQ બરાબર 2.4 બરાબર BC આપણે શોધવાના છે અને QR બરાબર 3.6. બરોબર? હવે ચોકડી ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર આ બંનેનો આમ આમ. તો માટે શું થશે? જુઓ અહીંયા, તો આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય? 4 ગુણ્યા આ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ લઈ લો તો ગુણાકારમાં જાય. 3.6 છેદમાં 2.4 બરાબર BC. ઓકે, હવે જુઓ શું કરીશું? બરોબર ધ્યાન રાખજો કે BC બરાબર, હવે પોઈન્ટ કાઢી નાખીએ. તો જુઓ, અહીંયા પોઈન્ટ છે એક રકમ, નીચે પણ પોઈન્ટ એક રકમ, એટલે શું થાય? જુઓ, હું તમને શીખવાડી દઉં. એટલે જુઓ, 36 પોઈન્ટ કાઢી નાખ્યો એટલે છેદમાં કેટલા લખાય? 10. હવે છેદમાં કેટલા છે? 24. 2.4 એટલે પોઈન્ટ કાઢી નાખીએ તો ઉપર કેટલા લખાય? 10 લખાય. એટલે આ 10 તો ઉડી ગયા. ઓકે, હવે જુઓ, 4 6 24 અને છાયો છાયો 36. તો ઉપર કેટલા વધ્યા? BC બરાબર કેટલા આવ્યા? 6 સેમી કહેવાય. ઓકે, એટલે આ પહેલો જવાબ આપણો આવી ગયો BC. અહીંયા આપણને માંગ્યા હતા પહેલા એક્ઝામ્પલમાં, એ તમે અહીંયા શોધી કાઢ્યા. હવે આપણે RP શોધવાના છે. તો જો અહીંયા આપણે શું કરીશું? AB upon PQ લઈએ પહેલા. આ તો લઈ જ લઈશું કારણ કે બંનેના માપ આપેલા છે, એ જ લેવાનું પહેલા. અને પછી હવે આપણે શોધવાનું કયું છે? PR. એટલે એને અનુરૂપ બાજુ કઈ છે? AC upon PR થાય.
શું થાય AC/PR. તો આપણે અહીંયા લખી કાઢીએ AC/PR. ચાલો હવે કિંમતો મૂકી દઈએ કે AB બરાબર કેટલા છે આપણી પાસે 4 અને PQ બરાબર 2.4, પછી AC બરાબર 9 અને PR આપણે શોધવાના છે. બરોબર, આ PR આપણે RP શોધવાના છે. હવે જો અહીંયા શું કરશો, આ ભાગાકાર છે, આ બાજુ લઈ જાવ તો ગુણાકારમાં જતા રહે, એટલે 4 ગુણ્યા PR બરાબર 9. જોજો હો હવે, અને અહીંયા છેદમાં 2.4. હવે આ 2.4 ભાગાકારમાં છે, આ બાજુ લઈ લો, અને આ ગુણાકારમાં છે, એને આ બાજુ લઈ જાઓ, તો PR બરાબર શું થાય 9 ગુણ્યા 2.4. આ ભાગાકાર હતા તો ગુણાકારમાં ગયા, અને આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો PR બરાબર જુઓ 9 ગુણ્યા પોઈન્ટ કાઢી નાખો તો 24 છેદમાં કેટલા લખાય 10, અને આ 4. હવે આપણે છેદ ઉડાડી દઈએ. ચાલો 4 6 24. હવે જુઓ અહીંયા છેદ ઉડે પણ પૂરેપૂરા 10 ઉડી જતા હોય તો જ છેદ ઉડાડવાના, બાકી ઉડાડવાના નહીં. અહીંયા પૂરેપૂરા 10 નીકળતા નથી, છેદ ઉડતા નથી, એટલે આપણે શું કરીશું, એમના એમ રવા દઈશું. PR બરાબર 9 ગુણ્યા 6, 9 6 કેટલા થાય 54, અને છેદમાં કેટલા વધ્યા 10, માટે PR બરાબર પોઈન્ટ કાપી લો એક રકમ પછી, તો 5 પોઈન્ટ કેટલા આવે 4. ઓકે, તો આપણો જવાબ બીજો કેટલો આવી ગયો 5.4. આવડશે ને હવે? બરોબર કે નહીં? છે ને એકદમ ઈઝી. તો આ આપણો પહેલો એક્ઝામ્પલ પૂરો થયો. હવે આપણે બીજો એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમને ખ્યાલ આવી જાય. તો આપણે થોડી આકૃતિ ભૂસી નાખવી પડશે. તમે સ્ક્રીનશોટ પાડવાનું રાખજો એટલે તમારે લખવામાં તકલીફ ના પડે. હવે જુઓ આપણને બીજી રકમમાં બીજા દાખલામાં શું આપેલું છે. તો જુઓ બીજામાં પણ ત્રિકોણ તો એના એ જ છે, એટલે પહેલા આપણે ત્રિકોણ દોરી દઈએ આ રીતે. ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપણો છે PQR. તો આ P Q અને R. ચાલો AB બરાબર કેટલા આપેલા છે 5 સેમી. પછી BC બરાબર પણ 5 સેમી. પછી AC આપણે શોધવાના છે. બરોબર, પછી PQ બરાબર 7 સેમી, અહીંયા 7. QR આપણે શોધવાના છે, આ શોધવાના છે, અને RP બરાબર 11.2. આ રીતે કિંમતો આપણને આપેલી છે. તો હવે આપણે શું કરીએ, મેં તમને શીખવાડ્યું, પહેલા તમને રકમમાં જે આપેલું હોય એ લખવાનું. ત્રિકોણ ABC, આ ખાસ ભૂલવાનું નહીં, ત્રિકોણ PQR છે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ કહેવાય, અને સમરૂપ ત્રિકોણ PQR છે, એ ખાસ લખવું પડે. હવે આપણે જે શોધવાનું છે એની વાત કરીએ. તો આ AB અને PQ લઈ લઈએ, તો AB/PQ બરાબર આ બંને લઈએ તો BC/QR. બરોબર, હવે આ જે છે પછી નેક્સ્ટ આગળ ગણતરીમાં લઈશું. હવે કિંમતો મૂકી દો કે AB બરાબર 5, PQ બરાબર 7, BC બરાબર 5 અને QR આપણે શોધવાના છે. હવે ક્રોસ ગુણાકાર કરવાના. આને આ બાજુ લઈ જાઓ, 7 ને આ બાજુ લઈ જાઓ, તો શું થાય 5 ગુણ્યા QR બરાબર 5 ગુણ્યા અહીંયા કેટલા થાય 7. હવે આ 5 શેમાં છે ગુણાકારમાં, બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો QR બરાબર 5 ગુણ્યા 7 છેદમાં 7. આ 7 7 ઉડી જાય તો બરાબર આપણો જવાબ આવ્યો કેટલો આવ્યો QR બરાબર કેટલા આવ્યા, અહીંયા આપણે પાસે 5 આવ્યા. કેટલા આવ્યા 5. હવે તમે જુઓ અહીંયા રકમમાં ખાસ જોઈ લઈએ કે AB બરાબર આપણી પાસે કેટલા છે 5, પછી BC બરાબર પણ 5,
પછી AC, હવે AC બરાબર આપણી પાસે શોધવાના છે PQ બરાબર 7, PQ બરાબર કેટલા આપ્યા છે 7, QR આપણે શોધવાના છે અને RP બરાબર 11.2, એટલે અહીંયા આપણી પાસે QR જુઓ AB અહીંયા કરીશું AB/PQ બરોબર, એટલે કેટલા થાય 5/7 અને BC/QR થાય, તો BC એટલે 5 અને છેદમાં QR. હવે બરોબર જોજો, તો અહીંયા શું થશે, આને આ બાજુ લઈ જાઓ એટલે 5 ગુણ્યા QR અને આને આ બાજુ લઈ જાઓ તો 5 ગુણ્યા 7 છેદમાં આવી જાય 7. હા, અહીંયા આપણે ભૂલ શું કરી જુઓ, બરોબર ધ્યાન રાખો, ભૂલ કરી અહીંયા જુઓ, આ 5 ગુણ્યા 7 તો ખરા અને આ 5 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકાર, એટલે 5 5 ઉડી ગયા તો કેટલા વધ્યા 7, એટલે QR બરાબર આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો 7 આવ્યો. હવે છેલ્લો આપણે લઈ લઈએ, જુઓ હવે શું કરશો, આ AB/PQ તો લઈશું જ, કારણ કે એ તો બંનેની કિંમત આપેલી હોય એ લેવાનું, બંનેની કિંમત છે આપણી પાસે AB અને PQ. હવે આપણે શોધવાનું શું છે AC/PR, તો આપણે અહીંયા લખી કાઢીએ AC/PR. તો માટે ચાલો AB બરાબર કેટલા છે 5, PQ બરાબર 7, AC બરાબર શોધવાના અને PR બરાબર 11.2. ઓકે, આવડશે ને? હવે ખાલી કિંમતો જ મૂકવાની છે અને થોડુંક છેદ ઉડાડવામાં ધ્યાન રાખવાનું છે. તો હવે શું થશે, ગુણાકાર કરો ચાલો, તો આને આ બાજુ લઈ જાઓ તો 5 ગુણ્યા 11.2 છેદમાં કેટલા આવે 7 અને બરાબર AC. આ ભાગાકારમાં હતા, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. હવે આ પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખવા પડે 10, તો 5 ગુણ્યા 112 છેદમાં 7 ગુણ્યા 10 બરાબર AC. ઓકે, હવે છેદ ઉડાડીએ ચાલો, તો જુઓ 7 ઉડાડીએ તો 7 એકા 7, 16 7 112, 16 7 કેટલા થાય 112. પછી 5 દુ 10 અને 2 8 16, તો બરાબર અહીંયા આપણો જવાબ આવી ગયો AC બરાબર કેટલા આવ્યા 8. બરોબર, આવડશે મિત્રો, છે ને એકદમ ઈઝી. તો આ રીતે આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ સમ જોઈએ 52મા નંબરનો, અને આ એક્ઝામ્પલ આપણો 14મા ચેપ્ટરનો છે. જો અહીંયા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 43.75 છે, તો ખૂટતી આવૃત્તિ F શોધો. હવે જો આપણને ખૂટતી આવૃત્તિ F શોધવાની કીધી છે, બોર્ડમાં આવો એક એક્ઝામ્પલ પૂછાશે ફરજિયાત. હવે અહીંયા ખૂટતી આવૃત્તિ શોધવાની હોય અને મધ્યક આપેલો હોય, તો જ્યારે તમે કોઠો દોરો ત્યારે અવલોકન કોઠો કુલ 5 ખાના વાળો રહેશે. એમાં પહેલા ખાનામાં વર્ગ એ તમને આપેલું હોય એ અહીંયા લખી કાઢવાનું અને અહીંયા નીચે લખીશું કુલ. ત્યાર પછી આવૃત્તિ આપેલી હશે અને એ પણ તમારે બેઠી લખી કાઢવાની છે, એમાં કઈ મગજ વાપરવાનું નથી. એટલે અહીંયા તમારે લખવાનું n, અથવા ત્યાં તમે સિગ્મા fi પણ લખી શકો. ખ્યાલ આવી ગયો? અહીંયા આવૃત્તિ fi કહેવાય. ત્યાર પછી ત્રીજું ખાનું આવશે મધ્ય કિંમતનું, અને મધ્ય કિંમતમાં આપણે લખીશું xi. ઓકે, ચોથું ખાનું છે આપણું ui નું, તેનું સૂત્ર લખીશું ui બરાબર xi a h. ઓકે, અને છેલ્લું ખાનું લખીશું fi ui. ઓકે, હવે ત્યાર પછી આ બંને ખાનામાં નીચે ડેશ કરવાનું અને અહીંયા આ છેલ્લા ખાનામાં લખવાનું સિગ્મા fi ui. ઓકે, આટલું કરી નાખવાનું તમારે. બરોબર?
ચાલો હવે તમારે શરૂઆત કેવી રીતે કરવાની, તો આવૃત્તિ આપેલી છે એનો સરવાળો કરવાનો. તો આપણે સરવાળો કરીએ. 8 ને 4 12, 12 ને 5 17, 17 ને 4 21, 22 23, 23 ને 8 41, અરે 31, 31 ને 4 35 થાય. કેટલા થાય? 35 નો પાંચડો. જોજો 35 નો પાંચડો વધી પડી 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 3 18. એટલે કેટલા આવ્યા અહીંયા? 185. અને વત્તા જોજો હા બરોબર. હવે આટલા નહીં લખવાના, હજી આ રહ્યું જુઓ f. f બાકી છે તો વત્તા કેટલા લખવાના? f. બરોબર, ખ્યાલ આવી ગયો? એટલે સિગ્મા fi આપડા આવ્યા 185 વત્તા f. હવે આપણે શોધવાનું છે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો અહીંયા વર્ગમાં જોવાનું. આ જે વર્ગ આપેલો હોય એ બેનો સરવાળો કરવાનો. 0 વત્તા 10 એટલે 10 અને એને 2 વડે ભાગવાના. તો 10 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 5. જોજો હો બરોબર. પછી જુઓ 10 વત્તા 20 એટલે 30, 30 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 15. ઓકે. હવે ભાગાકાર કરવાની જરૂર નથી. જુઓ 0 અને 10 એમાં વચ્ચે ગેપ કેટલાની છે? તફાવત કેટલાનો છે? 10 10 નો. તો હવે તમારે શું કરવાનું? જુઓ 5 માં 10 ઉમેરો 15, 15 માં 10 ઉમેરો 25, 25 માં 10 ઉમેરી દો 35, 35 માં 10 ઉમેરો 45, 55, 65 બરોબર, 75, 85 અને 95 થઈ ગયા. આવી ગયા કમ્પ્લીટ. 10 10 ઉમેરતા જવાનું, કારણ કે તફાવત અહીં જોઈ લેવાનો. 5 નો તફાવત હોય તો 5 ઉમેરતા જવાનું અને અહીંયા 10 નો તફાવત છે એટલે 10 10 ઉમેરતા જાવ એટલે તમારી મધ્ય કિંમત આવી જાય. હવે આપણે શોધવાનું છે ui. તો ui શોધવા માટે સૌપ્રથમ પહેલા a શોધવો પડે. હવે a કેવી રીતે શોધતા હતા? અત્યાર સુધી વચ્ચેની જે કિંમત હોય એને a લેતા હતા, પણ જ્યારે આપણે f શોધવાનું હોય તો જ્યાં f હોય અહીંયા જોઈ લેવાનું. a એની લાઈનમાં જોઈ લેવાનું. કેટલા આવ્યા? 65. તો 65 એ શું ધારી લેવાનું? a ધારી લેવાનું. અને ત્યાં તમારે કેટલા મૂકી દેવાના? 0 મૂકી દેવાના. હવે 0 થી ઉપર જાઓ તો કેટલા આવે? -1, -2, -3, -4, -5, -6. ગણતરી કરવાની હવે જરૂર નથી. આ શોર્ટ ટ્રીક છે. બધા દાખલામાં આ રીતે થાય. બરોબર, આવા એક્ઝામ્પલ હોય એમાં ગણતરીમાં ખોટો ટાઈમ બગાડવાનો નહીં. હવે નીચે જુઓ. નીચે તમારે શું આવે? પ્લસ સંખ્યા આવે. 1 2 અને 3. થઈ ગયું? આટલું થઈ જાય એટલે તમારે fi ui એટલે fi અને આ ui બંનેનો ગુણાકાર કરો. 8 6 48, 4 5 20, પછી 20 4 80, 45 ગુણ્યા 3 કરો તો 3 5 15 વધી પડી 1, 3 4 12 ને 1 13, 135. પછી 64 ગુણ્યા 2 કરો. ચાલો 2 4 8 અને 2 6 12. હવે આ બેનો ગુણાકાર કરો. -32. 0 ગુણ્યા f એટલે 0. 8 એકા 8, 2 2 4, 3 2 કેટલા થાય? 6. થઈ ગયું બધું આપણું કમ્પ્લીટ. હવે તમારે આ માઈનસ નો સરવાળો કરો અને આ બાજુ કેટલાનો કરવાનો? પ્લસ નો સરવાળો કરો. હવે આ માઈનસ છે તો એનો સરવાળો કરીએ. 8 ના 5 13, 13 ના 14 15, 15 ના 8, 15 ના 5. જો હવે એક મિનિટ આપણે શું કરીશું? 8 ના 5 કેટલા થાય? 13, 13 અને 10 23 નો તગડો વધી પડી 2,
2 ને 4 6 6 ને 2 8 8 ને 8 16 16 ને 3 19 19 ને 2 21 21 ને 3 24 24 નો ચોગડો વધી પડી 2 2 ને 1 3 3 ને 1 4 એટલે કેટલા આવ્યા જુઓ અહીંયા -443 આવ્યા કેટલા આવ્યા -443 હવે આ બધાનો સરવાળો કરો પ્લસ નો જુઓ 6 ને 4 10 10 ને 8 18 હવે શું કરવાનું આ માઈનસ માંથી આટલા બાદ કરી નાખો 443 માંથી 18 બાદ કરો 13 માંથી 8 જાય તો 5 3 માંથી 1 જાય તો 2 કેટલા આવ્યા 425 પણ મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે આપણો અહીંયા જવાબ આવશે -425 ઓકે થઈ ગયો આખો કોઠો કમ્પ્લીટ આટલું થઈ જાય પછી તમારે ગણતરીની શરૂઆત કરવાની હવે તમને સૂત્ર આવડતું હશે ચાલો હવે આપણે શું કરીએ તો ગણતરી કરીએ એમાં પહેલા શું લખીશું આપણે સૂત્ર તો અહીંયા શું થશે જુઓ x બાર બરાબર સૂત્ર શું થશે મધ્યકનું a પ્લસ સિગ્મા fi ui upon n ગુણ્યા h ચલો હવે મધ્યક x બાર એ તમને આપેલો છે રકમમાં આપેલો જ હોય ખૂટતી આવૃત્તિમાં ઓકે તો અહીંયા લખવાનું 43.75 બરાબર a એટલે કેટલા છે ધાર્યા છે જુઓ અહીંયા 65 તો 65 વત્તા સિગ્મા FIUI કેટલા આવ્યા -425 થોડો ઓકવર્ડ છે એટલે ધ્યાન રાખવાનું ગભરાવાનું નહીં n બરાબર કેટલા છે 185 વત્તા f ગુણ્યા h એટલે આ બે વચ્ચેનો તફાવત કેટલો છે 10 નો તફાવત છે ઓકે જો લાંબી ગણતરી અને ઓકવર્ડ ગણતરીમાં સહેજ પણ તમારે ડરવાની જરૂર નથી બહુ જ ઈઝી છે પણ થોડો પ્રયત્ન કરવો પડશે આ ગણતરીમાં ખાલી તમારે ધ્યાન રાખવાનું છે હવે આ 65 છે પ્લસ છે એને આ બાજુ લાવી દો તો શું થશે જુઓ 43.75 માઈનસ આ પ્લસ છે એટલે માઈનસ થાય તો 65 બરાબર -425 આ બેનો ગુણાકાર કરો તો 4250 છેદમાં 185 વત્તા f ઓકે હવે આ બેની બાદબાકી કરો બાદબાકીમાં ધ્યાન રાખજો હવે ભૂલ ના પડે કે 65.00 ઓછા 43.75 બાદબાકી સમજી લેજો 10 માંથી 5 જાય તો 5 9 માંથી 7 જાય તો 2 અહીંયા 4 માંથી 3 જાય તો 1 6 માંથી 4 જાય તો 2 કેટલા આવ્યા 21.25 પણ મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે અહીંયા લખી કાઢીએ -21.25 બરાબર -4250 છેદમાં 185 વત્તા f ઓકે હવે જો આ ભાગાકારમાં છે આખું પદ એને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે ગુણાકારમાં જતા રહે તો શું લખવાનું જુઓ -21.25 કૌંસમાં 185 વત્તા f બરાબર -4250 હવે તમારે આ 21.25 નો ગુણાકાર આની સાથે કરવાનો એટલે 2125 ગુણ્યા 185 કરવા પડશે થોડો ગુણાકાર હાર્ડ પડશે આપણને ગણતરીમાં પણ ચિંતા નહીં કરવાની ગભરાવાની તો વાત જ ન કરો પ્રયત્ન કરો ગણિત ઈઝી છે જુઓ ત્રણ રકમનો ગુણાકાર છે તો શું થાય 2 મીંડા 1 5 5 1 2 2 1 1 1 2 0 5 8 8 5 40 નું 0 8 2 16 16 ને 4 20 નું 0 વધી પડી 2 8 1 8 8 ને 2 10 નું 0 વધી પડી 1 8 2 16 16 ને 1 17 5 5 25 નો પાંચડો વધી પડી 2 5 2 10 ને 2 12 નો બગડો વધી પડી 1 5 1 5 ને 1 6 5 2 10 5
2 6 ને 5 11 2 ને 1 3 7 ને 2 9 કેટલા આવ્યા 393 પોઈન્ટ કેટલા આવ્યા 125 હવે જુઓ અહીંયા કેટલી રકમ પછી પોઈન્ટ છે બે રકમ એટલે બે રકમ પછી તમારે પોઈન્ટ કાપવું પડે એટલે આપણો જવાબ કેટલો કહેવાય 3931.25 જોજો હો શું લખીશું -3931.25 બરોબર હવે માઈનસ પ્લસ શું થાય માઈનસ જોજો માઈનસ પ્લસ માઈનસ હવે આ બેનો ગુણાકાર કરીએ તો કેટલા આવે 21.25f અને બરાબર -4250 ઓકે હવે જુઓ આ માઈનસ વાળું પદ છે એને બરાબરની પેલી બાજુ લઈ લો આને એમને એમ રવા દો આ ભૂસી નાખીશું આપણે કારણ કે હવે જગ્યા આપણી પાસે નથી હવે જગ્યાની કંજૂસાઈ કરો તો શું થશે જુઓ -21.25f બરાબર આ બાજુ કેટલા છે -4250 માઈનસ જો આ માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા શું આવશે પ્લસ કેટલા આવશે 3931.25 તો માટે આ -21.25f બરાબર ચાલો હવે પાછા તૈયાર થઈ જાઓ માઈનસ પ્લસ શું થાય માઈનસ એટલે બાદબાકી કરવી પડે તો જુઓ 4250.00 ઓછા 3931.25 ચાલો બાદબાકી કરીએ બાદબાકીમાં ધ્યાન રાખવાનું ગુણાકારમાં ધ્યાન રાખવાનું ક્યાંય ભૂલ ન થાય પણ ગભરાવાનું નહીં 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 પોઈન્ટ ટુ પોઈન્ટ 9 હતા એટલે 9 માંથી 1 જાય તો 8 અહીંયા 4 માંથી 3 જાય તો 1 12 માંથી 9 જાય તો 3 0 કેટલા આવ્યા 318 કેટલા આવ્યા 318.75 બરોબર મોટી સંખ્યા આગળ માઈનસ એટલે -318.75 ઓકે આવડી ગયો ને હવે જુઓ તમે બરોબર ચિહ્નોમાં જુઓ બંને બાજુ ચિહ્નો કેવા છે માઈનસ માઈનસ હોય તો પ્લસ થઈ જાય શું થઈ જાય ઉડી જાય તો હવે આપણે લખીશું 21.25f બરાબર 318.75 હવે જુઓ આ 21.25 છે ને એ ગુણાકારમાં કહેવાય તો બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શેમાં જાય ભાગાકારમાં તો f બરાબર 318.75 અને છેદમાં 21.25 ઓકે હવે પોઈન્ટ ને પકડવાના જો અહીંયા કેટલી રકમ બે રકમ પછી પોઈન્ટ નીચે પણ બે રકમ પછી પોઈન્ટ બંનેમાં ઉપર નીચે પોઈન્ટ સરખા હોય સરખી રકમ પછી પોઈન્ટ હોય તો એ નીકળી જાય એટલે શું લખાય f બરાબર 3000 એટલે કે 31875 છેદમાં 2125 ઓકે હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો તમારે ભાગાકાર કરવાના છે અને છેદ પણ તમે ઉડાડો હું થોડી વાર વેઇટ કરું કારણ કે પ્રયત્ન તો જોડે જોડે તમારે પણ કરવો પડશે હવે ફ્રેન્ડ્સ આપણે છેદ ઉડાડીએ જો 5 વડે ઉડાડીએ તો 5 વડે આને ભાગો ચલો હવે આપણે ભૂલ ન પડે એ માટે પહેલા ભાગાકાર કરતા જઈએ 5 વડે 2125 એને 5 વડે ભાગી દો 5 4 20 12 વધ્યા 5 દુ 10 કેટલા વધ્યા 25 પાંચું 25 એટલે આને 5 વડે ભાગો તો કેટલા આવે 425 આવે હવે જોજો હો ભાગાકાર એટલા માટે કારણ કે થોડો લાંબો છે અને ક્યાંય ભૂલ ન પડે અને મહેનત પાણીમાં ન જાય છેલ્લે હવે 31875 હવે એને આપણે 5 વડે ભાગી દઈએ 5 6 30 18 5 3 15 3 વધ્યા
7 5 7 35 2 વધ્યા 5 5 5 25 એટલે 6375 કેટલા આવ્યા 6375 આને 5 વડે ભાગો 5 8 40 અને 5 5 25 આને 5 વડે ભાગો તો 5 એકા 5 ચલો 6375 છે ને એને ભાગાકાર કરીને જ આપણે લાવીએ એટલે ક્યાંય ભૂલ ન પડે જો આપણે અમુક વખતે ભાગાકાર કરી લેવા વહેમમાં ના રહેવું કે આવડે જ છે ઘણીવાર ઉતાવળમાં આવડતું હોવા છતાં ભૂલ થઈ જાય એટલે 5 એકા 5 1 વધ્યો 5 દુ 10 3 અને 7 5 7 35 2 વધ્યા 5 ઉતાર્યા 5 5 25 1275 કેટલા આવ્યા 1275 હવે આપણે શું કરી નાખીએ 5 વડે ભાગીએ તો 17 5 85 ઓકે અને આને ભાગ ચલાવીએ તો 5 વડે ભાગીએ તો 5 દુ 10 5 5 25 અને 5 5 25 ઓકે હવે 255 ને આપણે 17 વડે ભાગવા પડશે બરોબર હવે જો આ 255 ભાગ્યા 17 તો 17 એકા 17 15 માંથી 7 જાય તો 8 અહીંયા 1 માંથી 1 જાય તો 0 5 17 5 85 આવી ગયો ને મિત્રો કેટલા ભાગ ચાલ્યા 15 તો 17 આપણે ભાગ ચલાવીએ તો 15 હવે નીચે કઈ વધ્યું ના તો પછી હવે છેલ્લે આપણે લખી કાઢીશું માટે f બરાબર 15 જવાબ આવ્યો આ આપણી શું આવી મિત્રો ખૂટતી આવૃત્તિ આવી ગઈ શું આવી મિત્રો ખૂટતી આવૃત્તિ જે આપણને f માંગી હતી એની કિંમત 15 આવી બરોબર 4 માર્ક્સ નો એક્ઝામ્પલ આ રીતે તમારો બોર્ડમાં પૂછાશે હું સમજુ છું થોડો હાર્ડ છે ઓકવર્ડ છે એટલા માટે આ વિડિયો બરોબર 2 વાર ધ્યાનથી જોજો અને એક્ઝામ્પલ મોઢે ગણજો જાતે બરોબર તો આવડી જશે તો નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ આપણે મિત્રો આપણે આ પેપરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ અને એ છે 53મા નંબરમાં નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય તો ખૂટતી આવૃત્તિ f1 અને f2 શોધો હવે જુઓ તમે 14મા ચેપ્ટરના આ પેપરમાં બે એક્ઝામ્પલ પૂછાયા ખૂટતી આવૃત્તિના એટલે મિત્રો ખૂટતી આવૃત્તિના બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાશે એટલે તમે ખાસ એની પ્રેક્ટિસ કરજો કારણ કે એમાંથી આપણે માર્ક્સ લેવાના જ છે 8 માર્ક્સ મિત્રો મળશે આપણને બરોબર હવે જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે મધ્યસ્થ જો આપેલું હોય શબ્દ પકડી લો મધ્યસ્થ હોય તો અવલોકન કોઠામાં 3 ખાના આવે અને મધ્યક હોય તો અવલોકન કોઠામાં 5 ખાના આવે અહીંયા મધ્યસ્થ છે એટલે જુઓ 1 2 અને 3 ખાના દોરવાના પહેલા ખાનામાં વર્ગ લખવાનું જે તમને આપેલું હોય એના નીચે કુલ લખવાનું ઓકે બીજું ખાનું આવૃત્તિનું હોય એ પણ તમને આપેલું હોય આવૃત્તિ f આ આપેલી હોય એ અહીંયા લખી કાઢવાની ઓકે અને ત્રીજા નંબરનું જે ખાનું છે એ હંમેશા સંચયી આવૃત્તિ cf આવે બરોબર અને એની નીચે હંમેશા અહીંયા શું કરી દેવાનું ડેશ ચાલો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો શું થશે આ બધાનો સરવાળો કરો ચલો 10 10 વત્તા હવે જો અહીંયા કરશો શું તમે પહેલા આ બધાનો સરવાળો કરી નાખો 10 માં 25 ઉમેરો કેટલા થાય 35 અથવા એમ ના કરવું હોય તો જુઓ 5 5 ના 2 5 5 ના 5 જોજો હું અહીંયા નીચે લખું છું જગ્યા નથી એટલે અહીંયા નાની પડશે 5 આવ્યા જુઓ આ કેટલા આવ્યા 5 આ તો f2 છે એટલે 5 પછી 1 1 ના 2 3 3 3 6 6 ને 1 7 કેટલા આવ્યા 75
એટલે ધ્યાન રાખજો n બરાબર 75. પછી આ નહીં ભૂલી જવાના f1 અને f2. તો અહીંયા લખવાનું +f1 + f2. આ ખાસ લખવાનું. અને સાથે સાથે n બરાબર તમને અહીંયા આપેલા છે, જુઓ કેટલા આપ્યા છે 100. તો એ પણ લખી કાઢવાના n બરાબર 100 આપેલા છે. બરોબર? એટલે આ આપણે અહીંયા નીચે લખી કાઢ્યું. ઓકે, આટલું થઈ જાય પછી તમને જે વસ્તુ આપેલી છે એ તમારે લખવાની. કઈ લખશો જુઓ અહીંયા. પહેલું તો તમને અહીંયા n બરાબર 100. એટલે તમારે શું શોધી કાઢવાનું? n/2 શોધવાના. શું શોધવાનું? n/2. એટલે કે 100/2. એટલે 2 વડે ભાગ ચલાવો તો કેટલા આવે? 50 આવે. ઓકે, ખ્યાલ આવી ગયો એક્ઝામ્પલમાં? આ બધું ધ્યાન રાખજો, કારણ કે હવે જે સૂત્ર છે એમાં જે વસ્તુની જરૂર પડતી હોય એ તમારે લખવાની. આટલું થઈ જાય પછી રકમમાં જુઓ તમને મધ્યસ્થ m બરાબર 32 આપેલા છે. ત્યાર પછી અહીંયા જોજો બરોબર. ત્યાર પછી આપણને શું આપ્યું છે? CF. શું આપેલું છે? CF. હવે CF કઈ રીતે લેવાનું? તો અહીંયા ધ્યાન રાખજો કે m બરાબર કેટલા આપેલા છે? 32. હવે 32 કોની વચ્ચે આવે? કયા વર્ગમાં વચ્ચે આવશે? જુઓ નક્કી કરો. 30 અને 40 ની વચ્ચે 32 આવે મધ્યસ્થ. તો એની લાઈનમાં અહીંયા તમારે લઈ લેવાનું. હા, ઓકે. તો કેટલા આવે આપણી પાસે? બરોબર, એક આ કરી નાખવાનું. હવે આટલું થઈ જાય પછી અહીંયા હજી આપણે સંચયી આવૃત્તિ લખવાની બાકી છે. તો આ 10 ના અહીંયા શું મૂકી દેવાના? 10. ઓકે. ત્યાર પછી આ બેનો સરવાળો કરવાનો. 10 + f એટલે કેટલા થાય? 10 + f થાય. હવે 10 માં 25 ઉમેરો કેટલા થાય? 35 + f. ઓકે. હવે 35 માં તમે 30 ઉમેરો કેટલા થાય? 65 + f1. ઓકે. હવે જોજો બરોબર. આ લાઈન લંબાઈ દેવાની. પછી 65 + f1 + f2 એટલે કેટલા થાય? 65 + f1 + f2. ઓકે. હવે આ 65 + 10 એટલે કેટલા આવ્યા? 75 + f1 + f2. આવી ગયા? હવે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું? આ કિંમત અને આ કિંમત બંને સેમ આવવી જોઈએ તો તમે સાચા. બરોબર કે નહીં? એટલે અહીંયા f બરાબર, ચલો f બરાબર આપણી પાસે કેટલા આવ્યા છે? આવૃત્તિ જો અહીંયા વચ્ચે કેટલી છે આપણી? 30. તો એ 30 લખીએ. બરોબર. હવે CF લખવાનું છે. આપણે શું શોધવાનું છે? CF. તો અહીંયા જે બોક્સ આવ્યું એની આગળની સંચયી આવૃત્તિ લખવાની. તો આગળની કઈ છે? 35 + f1. એટલે અહીંયા લખવાનું CF બરાબર 35 + f1 થાય. હવે શેની જરૂર પડશે? h ની જરૂર પડશે. h બરાબર કેટલા આવે? તફાવત કેટલો છે આ બેની વચ્ચે? 20 અને 30, 10 20 એ બંને વચ્ચે તફાવત 10 નો છે. કેટલાનો તફાવત છે? 10 નો. એટલે 10 આવશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એનું મધ્યસ્થનું સૂત્ર લખીએ. ચાલો. તો શું થાય? m બરાબર શું થાય સૂત્ર? l + n/2 માઈનસ શું થશે? cf છેદમાં કેટલા લખીશું? f * h. ઓકે, આવડશે મિત્રો? હવે એમાં કિંમતો મૂકો. ચાલો. તો m બરાબર આપણી પાસે કેટલા છે? 32 બરાબર l. હવે જુઓ આપણે l અહીંયા રહી ગયા. l એટલે કેટલા છે? જુઓ અહીંયા જો કે શોધી કાઢ્યા છે આઈ થિંક. l બરાબર આપણે કેટલા લેવાના છે? 30 લેવાના છે. કેટલા લેવાના છે? 30. તો અહીંયા લખી કાઢીએ 30 વત્તા n/2. n/2 કેટલા છે? 50 ઓછા cf બરાબર કેટલા છે? 35 વત્તા f1 અને છેદમાં f બરાબર, હવે f બરાબર અહીંયા કેટલા આવ્યા? 30.
પછી જોજો હા બરોબર. હવે અહીંયા જુઓ f આવૃત્તિ 30 અને l એટલે પહેલાનો વર્ગ એટલે આ l બરાબર કેટલા લીધા 30 લીધા. હવે જોજો ગુણ્યા h એટલે આપણી પાસે બંને વચ્ચેનો તફાવત કેટલાનો આવે છે 10 10 નો આવે છે બરોબર. એટલે h બરાબર કેટલા લીધા 10. હવે જુઓ શું કરશો બરોબર ધ્યાન રાખજો. આ પ્લસ છે બરાબર ની આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય. તો માટે અહીંયા લખીએ 32 - 30 બરાબર જોજો. હવે શું કરીએ જુઓ આ મીંડે આ ગુણાકાર છે એટલે અહીંયા છેદ ઉડે એટલે મીંડે ઉડી ગયા તો બાકી કેટલા રહ્યા બીજું. હવે પાછું અહીંયા જો 50 માઈનસ કેટલા છે 35. હા પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આ શેમાં લખવાનું કૌંસમાં લખવાનું. શેમાં લખવાનું કૌંસમાં. કૌંસ કરવાનું ભૂલવાનું નહીં. એટલે કૌંસ છોડી દઈએ તો શું થાય 50 ઓછા કૌંસ છોડો ચાલો 35 માઈનસ પ્લસ માઈનસ f1 પછી છેદમાં કેટલા વધ્યા 3. ઓકે ખ્યાલ આવી ગયો. હવે બાદબાકી કરો ચાલો. આ બંનેની બાદબાકી કરીએ તો કેટલા વધે 2 બરાબર. હવે આ બંનેની બાદબાકી કરો તો કેટલા આવશે 15 - f1 છેદમાં 3. હવે આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર 3 દુ 6 બરાબર 15 - f1. હવે આ 15 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો 6 - 15 બરાબર -f1. હવે 15 માંથી 6 બાદ કરો તો 9 આવે. કેટલા આવે -9 અને બરાબર -f1. હવે બંને બાજુ માઈનસ છે એટલે શું થઈ જાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એટલે f1 બરાબર કેટલો જવાબ આવ્યો 9. એટલે પહેલી ખૂટતી આવૃત્તિ આપણી પાસે f1 આવી ગઈ. હવે આપણે જુઓ રકમમાં બરોબર સમજી લો આપણે f2 પણ શોધવાના છે. તો હવે કેવી રીતે શોધશો આની અંદર આપણે કિંમત મૂકીશું. જોજો હા બરોબર. આ જે આપણી પાસે n છે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો તો અહીંયા આપણે લખીએ કે n બરાબર 75 વત્તા f1 વત્તા f2. હવે આની અંદર કિંમતો મૂકી દો ઈઝી. જુઓ કેવી રીતે તો માટે n બરાબર અહીંયા કેટલા આપ્યા છે જુઓ રકમમાં 100 બરાબર 75 વત્તા ચાલો f1 બરાબર કેટલા આવ્યા 9 અને વત્તા f2. માટે આ 75 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો માઈનસ થઈ જાય -75 બરાબર 9 વત્તા f2. ચલો બાદબાકી કરો આ બંનેની તો કેટલા વધે 25. હવે આ પ્લસ છે 9 બરાબર ની આ બાજુ લાવો -9 બરાબર f2. હવે બાદબાકી કરો તો f2 બરાબર 25 માંથી 9 બાદ કરી નાખો તો કેટલા વધે 16. તો આપણો જવાબ બીજો કેટલો આવ્યો 16 આવ્યો. તો આપણે અહીંયા લખવાનો જવાબ આન્સર કરીને નીચે જવાબ લખવાનું ખાસ તમે ભૂલતા નહીં. તો ખૂટતી આવૃત્તિ અહીંયા લખવાનું ખૂટતી આવૃત્તિ f1 બરાબર 9 અને f2 બરાબર 16 છે. ઓકે આવડશે કે નહીં આવડે મિત્રો? આવડી ગયો ને? પણ થોડો કોમ્પ્લિકેશન છે ગણતરીમાં અને એમાં. તો આવો એક એક્ઝામ્પલ બોર્ડમાં ફરજિયાત પૂછાવાનો છે. આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે એટલે તમે આ વિડિયો 2 વાર જોજો આ દાખલાનો અને જાતે મિત્રો નોટ ડાઉન પણ કરવાનું રાખજો જેથી કરીને આ દાખલો તમને કોન્ક્રીટ આવડી જાય. બરોબર? તો આ હતું આપણું પેપર 2 અહીંયા પૂરું થાય છે. વિભાગ ડી અહીંયા પૂરો કર્યો. વિભાગ A B C અને આ D પૂરા થયા. તો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પેપર 3 સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.